જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. હટાવો, હટાવો, બચાવો, બચાવો, હટાવો, હટાવો. મનમાની કોઈની નહીં ચાલે, મનમાની કોઈની નહીં ચાલે. જય હિન્દ, જય ભારત. આજે જૂનાગઢ ઝાંસીની રાણી જેણે ઇતિહાસ બનાવ્યો હતો, અંગ્રેજોને ખદેડ્યા હતા આપણા દેશમાંથી અને આઝાદ કરાવ્યો હતો, આજે એના સ્મારક નીચે આપણે અહીંયા ટૂંકમાં એની પ્રતિમા પાસે અહીંયા ખેડૂતો આંદોલન કરવા બેઠા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા એના નેજા હેઠળ કિસાનોને બચાવવા માટે, એની પૂંજીને બચાવવા માટેનું આંદોલન અહીંયા જૂનાગઢ ખાતે થઈ રહ્યું છે અને માતાઓ બહેનો પણ આ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાયેલી છે. વડીલો બધા આમાં જોડાયેલા છે, આગેવાનો જોડાયેલા છે અને વાત ટૂંકમાં આગેવાન પણ જણાવશે આપશ્રીને. પણ એક ખેડૂતની દીકરી છું અને આજે હું આ લોકોની 6 દિવસથી આંદોલન ચાલે છે અને આજે હું અહીંયા મુલાકાત માટે આવી છું. ભારતીય કિસાન સંઘની જે પીડા છે એ પીડા માત્ર એક કહેવાય છે કે લડાઈ સંઘની નથી, પરંતુ સમગ્ર ખેડૂતની પીડા છે. આજે જૂનાગઢ વિસ્તારમાં આવતા 11 ગામ, આ ગામની જમીનને વિકાસના નામે કાપી નાખવામાં આવે છે. ખેડૂતની પૂંજી, જે ખેડૂતના પરિવારે પોતે વર્ષોથી એમાં વાવણી કરી, એમાં પોતાનું રોજગાર ચલાવ્યું હોય, આવા કિસાનોની જમીનને વિકાસના નામે ટીપીમાં લાવી અને એના જમીનના કટકા કરી દેવામાં આવે છે. ઘણું બધું તમને હમણાં વડીલ કહેશે, પણ મારે એટલું જ કહેવાનું છે કે જે અમારા માલિકીની જમીન છે, જે અમારી જમીન છે, એના ઉપર કાળો કાયદો નાખી અને તમે વિકાસના નામે જે આતંક મચાવ્યું છે, એ હું માનું છું કે તમે આ ખેડૂતની જમીન નથી કાપતા, તમે તો આ કાળા કાયદાના હેઠળ ખેડૂતોના જીવ લેવાનું કારસ્તાન કરો છો. આજે એની એક ખેડૂત પ્રધાન આ વિસ્તાર છે અને ખેડૂત પ્રધાન વિસ્તારમાં અહીંયા કોઈ ફેક્ટરીઓ નથી, અહીંયા કોઈ વિકાસ નથી, માત્ર અમે ખેતી ઉપર નિર્ભર છીએ અને એ પણ દુબળું હબળું વાતાવરણ હોય છે, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, આ બધું સહન કરતા કરતા જ્યારે મોલ પાકે છે ત્યારે અમને ભાવે નથી મળતા. આવી પરિસ્થિતિ વચ્ચે જ્યારે જે સાધન એક છે ખેતી છે, જેને અમે તો એવું માનીએ કે એ તો અમારી માં છે, આ માને જ્યારે આવી રીતે તમે વિકાસના નામે જે અધિકાર એનો ખેડૂતોનો છે એને તમે કાપો છો, એનો સખત અહીંયા બધા વિરોધ કરે છે અને આ ટીપી રદ કરવાની મુખ્ય માંગ છે કે ટીપી રદ થવી જોઈએ. એટલા માટે અહીંયા જે આગેવાનો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જે બધા આગેવાનો ભેગા થયા છે, એ લોકો અત્યારે કલેક્ટર કચેરી પાસે કચેરીએ જશે અને ત્યાં એ લોકો ઉગ્રતાથી રજૂઆત કરશે કે આ રદ થવું જોઈએ, કારણ કે ઘણા લાંબા સમયથી આ માંગણી અહીંયા પડી છે. અને ખાસ મારે સરકારને એવું કહેવું છે કે ખેતી પ્રધાન આપણું આ દેશ છે અને આ દેશમાં જ્યારે કિસાન, ખેડૂત, જગતનો તાત જ્યારે આંસુએ રોતો હોય ને, એના આંખમાંથી આંસુ વહેતા હોય ને, ત્યારે યાદ રાખજો કે આ સત્તા ઉપરથી તમારા દિવસો ઓછા થઈ ગયા છે. એટલે શરમ આવી જોઈએ. અહીંયા કોઈ મોટા વિકાસની જરૂર નથી, મોટા વિકાસની જરૂર નથી. આ ખેડૂતના દીકરાઓને ખાલી એને પેટ રડે એટલી જમીન જે મળે છે એને તમે કાપો નહીં. અને આવા અમારે વિકાસ જોતા નથી, કારણ કે તમે હજી જ્યાં વિકાસ કરવાનો છે ન્યાય વિકાસ નથી કરી શક્યા, પણ ખેડૂતના પેટ ઉપર લાત મારી અને તમે એ જગતને જમાડવા વાળા ખેડૂત ઉપર જે અત્યાચાર કરો છો એ સમગ્ર દેશ જોવે છે અને ભગવાન પણ જોવે છે. એટલે પ્રભુ શ્રી રામ પણ તમને પૂગશે, અમને પૂરો વિશ્વાસ છે. અમને અમારા જે સાચા કર્મ છે એનું ફળ ચોક્કસ મળશે, પણ આ લોકશાહીમાં આંદોલન કરી અને અધિકારો માંગવા પડે છે. આજે અહીંયા આટલી બધી મારી ઝાંસીની રાણી જેવી મારી માતાઓ બહેનો અહીંયા ભેગી થઈ છે. આ એની વેદના છે. ઘર બહાર છોડી, ખેતીના કામ મૂકી, પોતાના ઘર મૂકી અને આજે અહીંયા રોડ ઉપર આંદોલન કરવા બેસવું પડ્યું છે. અને અહીંયા ઝાંસીની રાણી તલવાર કાઢીને બેઠી છે. એવી જ મારી માતાઓ બહેનો પણ મહાનગરપાલિકા બહેનો ને તો કોઈ કામ નથી થયું અને હવે આ ટીપી નાખી છે. હજી આ કામ કરવા બેઠા, હજી આ કામ તો કરો, હજી મહાનગરપાલિકાનું તો કામ કરો. પીવાનું પાણી, ઈની ગટર, ઈની બધી છે, ઈની પાણી, ગટર જેવું પાણી અમે પીએ છીએ. 18 વર્ષથી મહાનગરપાલિકા બને પણ ટેક્સ આવડા લેસ. 50 રૂપિયા ટેક્સ હતો ને 1200 રૂપિયા ટેક્સ લેસ. આ ઈ ઝાંસીની રાણી જેવી મારી બેનની પીડા છે, આ બધી બહેનોની પીડા છે
કે તમે વિકાસ હજી અહીંયા અધૂરો રાખો છો ને ત્યાં અમારા ગામડાઓના ખેતરો કાપવા આવ્યા છો? 40 વીઘા લઈ લે, કોઈના ઘરવાળા ઓફ થઈ ગયા હોય, 5 દીકરીઓ હોય, પૂછડીઓ દીકરો હોય, તો એને આ ખેતી જ કામ છે. કાંઈ એને કઈ નોકરી તો છે નહીં, નોકરી તો નથી. અને નોકરી કરવા જાવું ક્યાં? ભણવા માટે ખર્ચા થાય છે. હા, પ્રાથમિક શાળાઓ બંધ કરી ક્યાંથી દીધી. કાઢવા? 4 વીઘા લઈ લો તો 40% નાખી છે. તો એ તો અમે 1 થી લાખે દેવું જ વાંધા જ નથી. ઉગ્ર આંદોલન કરશું. નારી શક્તિ જાગેગી, સારી સમસ્યા ભાગેગી. નારી શક્તિ જાગેગી, સારી સમસ્યા ભાગેગી. મહિલા શક્તિ જાગેગી, સારી સમસ્યા ભાગેગી. મહિલા શક્તિ જાગેગી, સારી સમસ્યા ભાગેગી. જય કિસાન, જય જવાન, જય કિસાન. ટીપી હટાવો, ટીપી હટાવો. મિત્રો આ ગાંધીનગર જાઓ, પણ ગાંધીનગર જાઓ, દિલ્હી જાવું છે, દિલ્હી જાવું. પણ આ જે અમે લઈને બેઠા છે ને એ તો મૂકશું જ નહીં. હવે ભાઈ તમે બે શબ્દો જે તમે અત્યાર સુધી આ આગેવાની લઈ અને જે આંદોલન કર્યું છે એમાં તમારી જે વેદના છે, તમારી જે પીડા છે એ સરકાર સુધી આપણે આ માધ્યમથી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે બે શબ્દો તમે સરકાર સુધી પહોંચાડવાનું કરો. મારી માતાઓ બહેનોની જે વેદના છે, આપણી જે ખેડૂતની જે વેદના છે એને તમે રજૂ કરો. આજે 5 દિવસથી આ ધરણા ઉપર બેઠા છીએ. સરકારને આવેદનપત્ર પણ આપ્યા છે, રાજ્યના મુખ્યમંત્રીને આપવામાં આવ્યું છે અને 2 દિવસ પહેલા કલેક્ટર કે ટીપી જે સ્કીમ છે એ વિકાસવાળા વિસ્તારની અંદર હોવું જોઈએ. જુનાગઢ મહાનગર નાનામાં નાનું મહાનગર છે. 8 મહાનગરની અંદર સૌથી નાનું આ મહાનગર છે. આની અંદર કોઈ પણ એવા મોટા ઉદ્યોગો નથી કે કોઈ એક્સપોર્ટ થઈ શકે એવું ઉત્પાદન નથી. એટલે અવિકસિત આ શહેર છે. કારણ કે ઝાંઝરડાની ટીપી નંબર 5 અને 7 જે ઝાંઝરડા ગામ છે એની અંદર પીવાનું પાણી નથી મળ્યું. રોડ રસ્તાની વાત તો ત્યાં રહી કે માણસને આવશ્યક સેવામાં આવતું શુદ્ધ પાણી એ પણ નગરપાલિકા નથી આપી શક્યું. એવા વિસ્તારની અંદર ખેડૂતો રોજ ખેતરે જાય છે, ખેતી કરી એના કુટુંબનું નિભાવ કરે છે. એવા વિસ્તારની અંદર નકશા બનાવી અને રોડ બનાવી અને 40% જમીન કાપવાની જે આ સાજિશ છે અને એની ઉપર બેટરમેન્ટ ચાર્જ નાખવાનું ખેડૂતો ઉપર અને રેવન્યુ રાહે વસૂલ કરવું, આ કેટલા અંશે વ્યાજબી છે? આ કાળો કાયદો ખેડૂતો ઉપર નાખ્યો છે, એને હટાવવો જોઈએ. મહાનગરની અંદર 1 નંબર ટીપી નંબર 1 અને ટીપી નંબર 2 1986 થી લાગુ થઈ છે. ત્યાં એક રોડ પણ નથી થયો. આ જુડા દ્વારા 90 કરોડ રૂપિયા પીડ્યા છે પણ ક્યાંય પણ વિકાસ કર્યો નથી. અને માત્ર જુનાગઢના ઝાંઝરડા, સુખપુર, જોશીપરા જે વિસ્તારની અંદર ખેડૂતો ખેતી કરે છે તેના ખેતરની અંદર આ રોડ નાખી અને ખેડૂતોને બરબાદ કરવાનું જે આ કાવતરું છે, જે સાજિશ છે, એના વિરોધમાં આજે ખેડૂતો અને ભારતીય કિસાન સંઘના નેજા નીચે 5 દિવસીય ધરણાના કાર્યક્રમો ચાલુ છે. સરકારને અમારી ચેતવણી છે કે તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરવામાં આવે અને નહીં રદ થાય તો ના છૂટકે ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને એનો જવાબ આપશે. જય જવાન, જય જવાન, જય જવાન, ભારત માતા કી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.